રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અસર કૃષિ બજારો પર દેખાય છે। જસદણ માર્કેટિંગ યાર્ડમાં ડીઝલના અભાવે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ છે, જેના કારણે કપાસ, મગફળી, તલ, મગ અને ચણા જેવી જણસીના માર્કેટિંગ યાર્ડમાં થપ્પા લાગ્યા છે। વેપારીઓએ ખરીદેલી જણસી માર્કેટિંગ યાર્ડમાં અટવાતા ખેડૂતોને પોતાની જણસી ઉતારવામાં મુશ્કેલી પડી રહી છે, જેથી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને વેપારીઓએ ચોમાસા પહેલા ડીઝલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। અત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ છે। એ શેના હિસાબે તો કે ખાસ તો ડીઝલના હિસાબે, અને ખેડૂતો અત્યારે એટલા હેરાન છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે, બરાબર। ખેડૂતોને વાવણી નજીક આવી ગઈ છે, 10 થી 15 દિવસમાં વાવણીનો ટાઈમ છે। ખેડૂતોને હજી જમીનમાં ખેડ કરવાની બાકી છે। હવે એવું થઈ ગયું છે કે બળદ તો કોઈ પાસે છે નહીં, તો ખેડૂતો ખેતી શેનાથી કરશે? ટ્રેક્ટરથી। ટ્રેક્ટરમાં ડીઝલ આપતા નથી તો એને શું કરવાનું? પ્લસ બીજા નંબરમાં ખેડૂતોને માલ અત્યારે વેચવો ફરજિયાત છે, કેમ કે બિયારણ, ખાતર આ બધું અત્યારે લેવું પડે એમને। એના લીધે એને માલ વેચવો પડે, એના ઘરમાં જે કઈ માલ પીડ્યો હોય માલ વેચવા અહીંયા સુધી આવી શકતા નથી। એનું કારણ શું? ડીઝલ। માલ ભરીને લાવે છે એમાં, પછી માલ જે કોઈનો આવ્યો છે એ અમે ખરીદો છે, બરાબર। હવે મારી પાસે અત્યારે 10 ગાડીનો સ્ટોક પીડ્યો છે। સ્ટોક એટલે કે ડીઝલ છે નહીં, મારે માલ મોકલવો મિલ સુધી કઈ રીતના પહોંચાડવો? ડીઝલની અછતને કારણે જસદણ માર્કેટ યાર્ડમાં ખેડૂતો માલ લઈને આવતા હોય, જો ખેડૂતોનો માલ બહાર ના નીકળે તો શું કરવાનું? અત્યારે માલની હરાજી પણ થઈ જાય છે, પણ યાર્ડમાં અપૂરતી જગ્યા હોવાને લીધે બહાર અત્યારે પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ હોય અને ખેડૂતો ખુલ્લામાં માલ ઉતારી ન શકે। જ્યારે સાપરાની વ્યવસ્થા છે તો સાપરામાં પણ જેટલો સમાવેશ થાય એટલો તો કરી જ છીએ અત્યારે, પણ જ્યાં સુધી બહાર માલ ડીઝલના કારણે નહીં જાય ત્યાં સુધી તો નવો ખેડૂતનો માલ ઉતરવાનો નથી। અત્યારે વેપારી પણ લાચાર છે, કેમ કે અત્યારે જો 100 વાહનમાંથી 30% જ વાહન બહાર નીકળતા હોય, વેપારી પણ 30% જ માલ ખરીદતા હોય, અને તમે જોયું એમ 70% તો વાહનના થપ્પા લાગી ગયા છે યાર્ડમાં। તો માલ નહીં જાય તો ત્યાં સુધી ખેડૂતો પણ માલ